સુરત પોલીસે પઠાણી ઉઘરાણી કરતા માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે કડક કાર્યવાહી સાથે ધરપકડ કરી હતી। ગુજરાતમાં વ્યાજખોર બેફામ બનતા સરકારે લાલ આંખ કરતો કાયદો ઘડી કાઢ્યો હતો, જેથી સુરતમાં વ્યાજખોર સામે પોલીસે કડક કાર્યવાહી કરતા વ્યાજખોર ઇસમો ભૂગર્ભમાં ઉતરી પડ્યા હતા। જેમાં ઉધના વિસ્તારની ગરીબ મહિલા પાસે 2 લાખ સામે 5 લાખથી વધુની રકમ વસૂલી કરવાની ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી। જેમાં આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલી 15 લાખનો ચેક બાઉન્સ કરાવી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી। આ મામલે ઉધના પોલીસે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી હંજરા સામે વધુ એક ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને તેની ઓફિસમાંથી 57 ચેક, 15 એક્સિસ બેંકની ચેકબુક, કેટલીક પ્રોમિસરી નોટ સહિત કબજે કરવામાં આવી હતી। પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે કડક કાર્યવાહી આદરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। સુરત શહેરમાં અમારા સીપી સાહેબની સૂચનાથી તમામ જગ્યાએ જે લોકો વ્યાજંકવાદીઓ તરીકે લોકો પાસે ખૂબ જ ઊંચા રેટમાં વ્યાજ વસૂલે છે, શોષણ કરે છે, આ પ્રકારના લોકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે। હાલમાં અમારા ડીજી સાહેબ તરફથી પણ સમગ્ર સ્ટેટમાં વ્યાજ બાબતની જે પણ આ પ્રકારની ફરિયાદ હોય તે અનુસંધાને એક ડ્રાઈવ પણ ચાલી રહેલ છે। જે બાબતને લઈને થોડા સમય પહેલાં ઉધનાના ભાઠેના એસએમસી હોલ ખાતે એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં વિસ્તારના તમામ લોકો આવી અને પોતાની આ પ્રકારની કોઈ પણ રજૂઆત અથવા ફરિયાદ હોય એ જણાવતા હતા। આ દરમિયાન એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે, એમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો। જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી। આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી। ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને 57 અલગ અલગ કોરા ચેક, 15 એક્સિસની ચેકબુક, આ ઉપરાંત એક પ્રોમિસરી નોટ, બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા, જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી। આ વધુ તપાસમાં અમને કેટલાક ભોગ બનનાર લોકોનો સંપર્ક પણ થયો હતો। તેમાંથી એક ભાઈએ આવીને એ ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે 2019માં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। 2 લાખ રૂપિયા વ્યાજે લીધા, એમાં પહેલા જ દિવસે જ્યારે પૈસા આપ્યા વ્યાજે ત્યારે 24,000 રૂપિયા કટ કરી નાખ્યા હતા અને 1,74,000 રૂપિયા એને આપ્યા હતા અને દર મહિનાનો 24,000નો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું। જેમાં 1,68,000 જેટલી રકમ આ જે ભાઈ છે ભોગ બનનાર એણે પરત કરી હતી અને તે છતાં જે આ ધર્મેન્દ્ર લાલી છે એ વધુમાં વધુ માંગણી કરતો હતો। આ માટેના કેટલાક રેકોર્ડિંગ્સ પણ પોલીસને મળ્યા છે કે જેમાં અતિશય ગંદી ભાષામાં અને અતિશય ખરાબ અપશબ્દો વાપરી અને એણે આ પૈસાની ઉઘરાણી કરેલી છે, જેમાં એણે બીજી અન્ય ધમકીઓ પણ જે ભોગ બનનાર છે એને આપી છે। આ બાબતમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે જે ફરિયાદી છે એણે આની ધમકીથી ડરીને અને અત્યાર સુધી કુલ 5,15,000 રૂપિયા 2 લાખની સામે આપી દીધા છે અને તે છતાં જે આ આરોપી વ્યક્તિ છે ધર્મેન્દ્ર લાલી એ ફરિયાદી પાસે બીજા 3 લાખ રૂપિયા માંગે છે અને એમ કરતાં એને ધમકી પણ આપે છે કે જો તું મને આ 3 લાખ નહીં આપ તો હું તારા નામનો 15 લાખનો ચેક, જે કોરો ચેક છે એ 15 લાખ લખી અને કોર્ટમાં ચેક રિટર્નનો દાવો કરીશ અને એ રીતના ફસાવી દઈશ। આ ઉપરાંત એને મારવાની ધમકી, એને ગંદી ગાળો બોલીને અપમાનિત કરવાનો આ તમામ પુરાવા પોલીસ પાસે છે। આ સમગ્ર ઘટનામાં પોલીસે ધર્મેન્દ્ર લાલીની ધરપકડ કરી છે અને એના ફર્ધર પોલીસ રિમાન્ડ પણ અમે નામદાર કોર્ટ પાસે માંગીશું, જેથી અમે એના ઉપરની વધુ કાર્યવાહી કરી શકીએ, વધુમાં વધુ વિગતો મેળવી શકીએ, જેથી આવા ભોગ બનનાર લોકોને અમે ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી શકીએ। આ સાથે સાથે અમારે તમામ લોકોને પણ અપીલ છે કે આવા કોઈ પણ વ્યાજંકવાદી હોય એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તમારી રજૂઆત હોય તો અવશ્ય પોલીસ પાસે આવો। અમે તમારી જે રજૂઆત હશે, જે પુરાવા હશે એના આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું। ખાસ કરીને આ કિસ્સામાં કે જેમાં 57 ચેક મળ્યા છે પોલીસને, એ ચેક બાબતમાં પણ તમામ જે ચેક આપેલા છે ભોગ બનનાર લોકો છે એમની અમારી વિનંતી છે કે આપ પોલીસ પાસે આવો, પોતાની કોઈ પણ જાતની ચિંતા વગર
અને નિર્ભીક રીતના પોલીસ પાસે આવો અને પોતાની કોઈ પણ રજૂઆત હોય પોલીસને કરો. જેમાં પણ અમારી પાસે પુરાવા મળશે અને કાયદેસર કાર્યવાહી કરી શકશું એમાં ચોક્કસથી અમે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને લોકોને ન્યાય મળે એ બાબતનો પ્રયાસ કરીશું. સર, કેટલા ટકા વ્યાજ લોકો પાસેથી વસૂલ કરો છો? આજે ધર્મેશ લાલી છે એ અલગ અલગ લોકોને પોતાની જરૂરિયાત મુજબ વ્યાજે પૈસા આપતો હતો કે જે માણસની જેવી ગરજ એ મુજબ વ્યાજે આપતો હતો. એ પોતે નાણાં ધીરધારનું લાયસન્સ પણ ધરાવે છે, પરંતુ આ લાયસન્સની આડ હેઠળ એ પ્રકારનું આખું એનું એક ગેમ ચાલે છે કે જેમાં એ લોકોને ફસાવી દે છે, લોકોને મજબૂર કરી દે છે અને પોતાની જે ધાક ધમકીની પોતાની જે ભાષા છે, પોતાનો વર્તાવ છે એને આધારે ધમકાવે પણ છે અને લોકોને દબાવવાની કોશિશ પણ કરે છે. સાહેબ, એવું જાણવા મળી રહ્યું છે કે એની કરોડો રૂપિયાની સંપત્તિ છે, ઘોડા ફાર્મ હાઉસ છે, ઘોડા રાખે છે, તો એ બાબતે ઇન્કમટેક્સ ડીજીને આપણા તરફથી જાણ કરવામાં આવશે. આ સમગ્ર બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ કે એણે આ પ્રકારના જે કામગીરી છે એની કે જેમાં એણે લોકોનું શોષણ કર્યું છે અને આ રીતના પૈસા ભેગા કર્યા છે તેમાં એ કેટલી પ્રોપર્ટી ધરાવે છે, એને ક્યાં ક્યાં જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ છે અથવા એ કઈ રીતના અન્ય મિલકતો ધરાવી અને અન્ય કઈ રીતના પૈસા મેળવે છે એ બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે. જેમાં પણ અમને યોગ્ય લાગશે કે આમાં અન્ય એજન્સીને પણ સંપર્ક કરવાની જરૂરિયાત અમને હશે તો અમે ચોક્કસથી કરીશું.